નમસ્તે મિત્રો, હું રિદ્ધિ વખારિયા, ક્લિનિકલ હિપ્નોથેરાપિસ્ટ અને નેચરોપેથ. આજે આપણે વાત કરીશું ગર્ભ સંસ્કાર અથવા તો પ્રેગ્નન્ટ લેડીની માનસિક સ્થિરતા. તો મિત્રો, તમે જાણો છો કે જ્યારે પણ આપણા ઘરમાં કોઈ પ્રેગ્નન્ટ લેડી છે એવી આપણને ખબર પડે એટલે તરત જ આપણે ડૉક્ટર પાસે જઈએ છીએ, તેની રિપોર્ટ્સ કરાવીએ છીએ, દવાઓ કરીએ છીએ. 9 મહિના સુધી તેને શું ખાવું, શું પીવું, તે દરેક વસ્તુનું આપણે ધ્યાન રાખતા હોઈએ છીએ. પરંતુ એક સ્વસ્થ બાળકના જન્મ માટે તે 9 મહિના સારી રીતે નીકળે તેના માટે જેટલી શારીરિક સ્વાસ્થ્યની જરૂર છે તેટલી જ માનસિક સ્વાસ્થ્યની પણ જરૂર હોય છે. અને તે પાર્ટ આપણે ઓલમોસ્ટ ઘણા બધા વ્યક્તિઓ મિસ કરી જતા હોય છે. તો પહેલાં તો આપણે એ જાણીએ કે માતાને માનસિક રીતે ફ્રેશ રહેવું કેમ જરૂરી છે અને તેના બાળક ઉપર શું અસર થાય છે. તો જ્યારે બાળક માતાના ગર્ભમાં હોય છે ત્યારે લગભગ બાળકના 80% બ્રેનનો વિકાસ માતાના ગર્ભમાં થઈ જતો હોય છે. એટલે જાણે અજાણે માતા જે પણ કંઈ સાંભળે છે, જુએ છે, જે પણ કંઈ વિચારે છે કે જે પણ કંઈ ઇમોશન્સ એના હોય છે તે દરેક વસ્તુની અસર તેના બાળક ઉપર થાય છે અને બાળક તે જ પ્રમાણે ઘડાય છે. તેથી 9 મહિના દરમિયાન માતાએ ખુશ રહેવું જોઈએ, શું ખાવું જોઈએ, કઈ ટાઈપના પુસ્તકોનું વાંચન કરવું જોઈએ, કે બીજું તમારા બાળક સાથે કનેક્ટ થવા માટે તમારે શું કરવું જોઈએ, તે દરેક વસ્તુ ગર્ભ સંસ્કારમાં શીખવવામાં આવે છે. તેથી દરેક માતાએ જેટલું શારીરિક શરીર જરૂરી છે તે જ પ્રમાણે માનસિક પણ સ્વાસ્થ્યની કાળજી લેવી જોઈએ અને દરેક માતાએ ગર્ભ સંસ્કાર કરાવવો જોઈએ. તો ગર્ભ સંસ્કાર શું છે અને તે કેવી રીતે કરવામાં આવે છે તેનું સંપૂર્ણ નોલેજ પ્રાપ્ત કરવું હોય તમે અમારા નીચેના નંબર ઉપર કોન્ટેક્ટ કરો, તમને સંપૂર્ણ માહિતી આપવામાં આવશે. થેન્ક યુ વેરી મચ.